જૂનાગઢ પોલીસનું દરિયાઈ પટ્ટી પર ફૂડ પેટ્રોલિંગ આંતરોલી લેન્ડિંગ પોઈન્ટથી ચોરવાડ બંદર દરિયા કિનારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું। આંતરોલી લેન્ડિંગ પોઈન્ટથી ચોરવાડ બંદર દરિયા કિનારે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું। દરિયાઈ માર્ગે ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ઘૂસણખોરી અટકાવવા ઉપરાંત દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે પોલીસ મહાનિરીક્ષક નિલેશ ચાજડિયા અને એસપી હર્ષદ મહેતાની સૂચનાથી માંગરોળ ડિવિઝનના ડીવાયએસપી વીવી કાલોતરિયાના માર્ગદર્શન અને એસઓજી તેમજ પોલીસ સ્ટાફની 9 ટીમ દ્વારા જૂનાગઢ જિલ્લા હદ વિસ્તારમાં આંતરોલી લેન્ડિંગ પોઈન્ટથી ચોરવાડ બંદર સુધીના દરિયાઈ કિનારે સર્ચ ઓપરેશન અને ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। સાથે સાથે શીલબારા, શિરતબારા, માંગરોળ બંદર અને ફિશરમેન વોચ ગ્રુપની મિટિંગનું પણ આયોજન કરાયું હતું, જેમાં ચરસના પેકેટ અને કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ દરિયાકાંઠા ઉપર તણાઈ આવે તો એસઓજીના ફોન નંબર અથવા પોલીસ કંટ્રોલ રૂમના ફોન નંબર ઉપર પણ અથવા તો નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના દરિયા કિનારેથી અવારનવાર ચરસ અને ડ્રગ્સના પેકેટો મળવાનો સિલસિલો ચાલી રહ્યો છે, જે હજુ સુધી યથાવત છે। ખાસ કરીને ડ્રગ્સ માફિયાઓ અને તેમાં પણ પાકિસ્તાનના તાર સાથે જોડાયેલા લોકો દ્વારા ગુજરાતના દરિયા કિનારાને ડ્રગ્સની ઘૂસણખોરી માટે પ્રયોગ કરાતો રહ્યો છે, ત્યારે આ પ્રકારનું સર્ચ ઓપરેશન એ ખરેખર કારગત નીવડે તેવી આશા સેવાઈ રહી છે।